કમોસમી વરસાદને પગલે રોગચાળો ફેલાવવાનો ભય વધ્યો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી છે। ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે પગલાં લેવાયા। ખેતરમાં ઝેરી જીવજંતુ કરડે તો સરકારી દવાખાનાની મુલાકાત લેવા અપીલ કરી છે। ગ્રામ્ય વિસ્તારના લોકોને અંધશ્રદ્ધામાં ન ફસાવવાની આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે। પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાઓ રાખવા માટે પણ સૂચના આપી દેવાઈ છે। કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે। વરસાદી માહોલ કરતા પણ કમોસમી વરસાદ ખૂબ ઝાઝો પડ્યો છે, ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્વથી કરી રહી છે ને કરશે। પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએચસી, સીએચસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ, વીસી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે। આજની મીટિંગની અંદર તમામ અધિકારીઓ, સચિવથી લઈને હાજર રહ્યા હતા। ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે।